બેફામ બનેલા બુટલેગરો હવે સીધા જ ખાખી વર્દીને નિશાન બનાવી રહ્યા છે। આવું જ કંઈક થયું જેતપુરના ઉદ્યોગનગરના હેડ કોન્સ્ટેબલ સાથે। એક માથાભારે આરોપીએ હેડ કોન્સ્ટેબલને છરી મારી, પરંતુ હેડ કોન્સ્ટેબલે પણ સાહસ બતાવી અને આરોપીને દબોચી લીધો। રાજકોટ રેન્જ આઈજીની કડક સૂચના હેઠળ પોલીસ એક પછી એક માથાભારે ટોળકીઓ પર ગુસ્સે ટોક લગાવી રહી છે। આ ઉપરાંત ગેરકાયદેસર હથિયારો કે ડ્રગ્સની હેરાફેરીમાં સામેલ આખી સિન્ડિકેટ કાયદાના સકંજામાં આવી રહી છે। જ્યારે રાજકોટ જિલ્લા પોલીસની કડક કાર્યવાહી છતાં ગુનેગારોમાં જાણે ખોફ ઓછો ન થયો હોય તેવું લાગે છે। જેતપુરમાં માથાભારે ગુનેગારે ખાખી પર તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કર્યો। જેતપુર ઉદ્યોગનગર પોલીસ સ્ટેશનના સર્વેલન્સ કોડમાં ફરજ બજાવતા જવાન ઉપર હુમલાની ઘટના સામે આવી। જૂનાગઢથી દારૂ ભરેલી કાર આવવાની બાતમીના આધારે હેડ કોન્સ્ટેબલ નિલેશ મકવાણા ટીમના અન્ય જવાનો સાથે પેટ્રોલિંગમાં ગોઠવાયા હતા। આ સમયે નવાગઢ ઇમ્પિરિયલ હોટલ પાસે પોલીસે કારને અટકાવવાનો પ્રયાસ કર્યો તો બુટલેગર ગાડી રેડી મૂકી અને હાઈવે ઉપર ભાગવા લાગ્યો। આ સમયે પીછો કરવા ભાગેલા હેડ કોન્સ્ટેબલ નિલેશ મકવાણા પર બુટલેગર દિલીપ શેખવાએ પોતાની પાસે રહેલી છરી કાઢી હાથના ભાગે ઈજા પહોંચાડી। આ ઝપાઝપી દરમિયાન પોલીસ જવાનને પગે ઈજા થઈ તો ડિવાઈડર સાથે ટકરાઈ અને નીચે પડેલા બુટલેગર દિલીપ શેખવાને પગના ભાગે ફ્રેક્ચર થતા પહેલા સરકારી પછી વધુ સારવાર અર્થે ખાનગી હોસ્પિટલ ખસેડાયો છે। ત્યાં સર્વેલન્સમાં ડી સ્ટાફના માણસો ઊભા હતા। થોડી વાર પછી 11:30ની આજુબાજુ આ ગાડી જુનાગઢ બાજુથી આવી और રોડ ઉપર બંને સાઈડમાં પોલીસ દ્વારા બ્લોક કરવામાં આવ્યો। આ બ્લોકથી છટકારો કરવાનો આ પ્રયાસ કર્યો। હાઈવે ઉપર રોંગ સાઈડ પણ આ બુટલેગરે ગાડી ચલાવી, પછી એક જગ્યાએ ગાડી ઊભી કરીને ત્યાંથી ભાગવાનો પ્રયાસ કર્યો। આમાં નિલેશ મકવાણા અને બીજા જો સાથમાં પોલીસના માણસો હતા એ એની પાછળ દોડ્યા। ત્યારે એને પકડ્યો તો આ જો આરોપી છે આ છરીથી આ નિલેશ મકવાણા ઉપર હુમલો કર્યો, જેમાં આના હાથ ઉપર ઈજા આવી છે। પછી આને કાબૂમાં કરવામાં આવ્યો। છુટકારીને પછી ભાગ્યો તો બેરીગેટ અને ડિવાઈડરથી અથડી ગયો। એના પગમાં 3 જગ્યા ફ્રેક્ચર થયો છે। એની સારવાર અહીંયા પહેલાં સિવિલ હોસ્પિટલમાં પછી એક પ્રાઇવેટ હોસ્પિટલમાં આરોપીની કરાવવામાં આવી છે। જેતપુર સર્વેલન્સ કોડના હેડ કોન્સ્ટેબલ નિલેશ મકવાણાએ હાથના ભાગે છરી વાગવા છતાં બહાદુરીપૂર્વક પીછો કરી બુટલેગર દિલીપ શેખવાને ઝડપી પાડ્યો છે। હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા પોલીસ જવાનના ખબર અંતર પૂછવા રાજકોટના રેન્જ આઈજી નરલેતરાય અને ગ્રામ્યના પોલીસ વડા વિજય ગુર્જર સહિતના વરિષ્ઠ અધિકારીઓ પહોંચ્યા અને બહાદુરીપૂર્વક ફરજ બજાવનારા પોલીસ કર્મચારીને 11,000 રૂપિયાનું રોકડ ઇનામ આપીને પ્રોત્સાહિત કર્યા હતા। આ જો આરોપી છે દિલીપભાઈ શેખવા, એની ઉપર ટોટલ 8 ગુના દર્જ છે। બીજી જો આરોપી છે આમાં જો આ મુદ્દામાલ મંગાવનાર છે રેખાબેન ઉર્ફે ઢક્કુ, ડોટર ઓફ લલિતભાઈ વેગડા। આ એના ઉપર ટોટલ 41 ગુના જેતપુર અને અલગ અલગ જગ્યા રજીસ્ટર્ડ છે। હાલ બંને આરોપીઓ ને ડિટેન કરવામાં આવ્યા છે। ઉદ્યોગનગર પોલીસે બુટલેગર દિલીપ ઉર્ફે દિલો ભાણકુભાઈ શેખવાની સાથે દારૂનો જથ્થો લાવતો હતો તે સ્વિફ્ટ કાર પણ જપ્ત કરી છે। હુમલાખોર બુટલેગર દિલીપ શેખવા વિરુદ્ધ 8 અને દારૂનો જથ્થો મંગાવનારા મહિલા રેખા ઉર્ફે ડેફુ વેગડા વિરુદ્ધ 41 અત્યાર સુધીમાં પોલીસના ચોપડે ગુના નોંધાયેલા છે। ઉપરાંત જૂનાગઢથી દારૂનો જથ્થો મોકલનાર બુટલેગર કાનો રબારીને ઝડપી પાડવા પોલીસે તપાસ હાથ ધરી છે। હરેશ ભાલિયા, ગુજરાત ફર્સ્ટ, રાજકોટ।